સોના ચાંદીના કસ્ટમ ડ્યુટીમાં જંગી વધારો. શા માટે ભારત સરકારનો આ આકરો નિર્ણય લેવો પડ્યો? તો ચાલો આપણે એનું વિશ્લેષણ કરીએ કે શા માટે સરકારને સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં જંગી વધારો કરવો પડ્યો. તો વાત એમ છે કે કસ્ટમ ડ્યુટી બમણી કરવામાં આવી. પહેલા જે કસ્ટમ ડ્યુટી હતી તે 6% હતી, એની જગ્યાએ અત્યારે 15% કરવામાં આવી. સોનામાં, ચાંદીમાં પણ 6% હતી, એની જગ્યાએ 15% કરવામાં આવી, અને પ્લેટિનમમાં 6.4% હતી, એની જગ્યાએ 15.4% કરવામાં આવી. એટલે કે બધી કસ્ટમ ડ્યુટીમાં લગભગ 10% જેવો વધારો કરી નાખવામાં આવ્યો. આ નિર્ણય વડાપ્રધાનની અપીલ બાદ લેવામાં આવ્યો છે. જોઈએ તો કે પહેલા 6%નું ગણિત કેવું હતું. તો કે જૂની જે ડ્યુટી હતી તે 6% હતી. કેવી રીતે? તો કે 5% એમાં બેઝિક કસ્ટમ ડ્યુટી હતી અને 1% હતી તે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડ્યુટી હતી. એટલે કે 5 વત્તા 1 એટલે 6%. એ જૂની ડ્યુટી હતી. હવે જે બેઝિક કસ્ટમ ડ્યુટી 5% હતી એમાં પાછો 5%નો વધારો કરીને 10% કરી, અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડ્યુટી હતી જે 1% હતી એમાં ટોટલ 4%નો એટલે કે ટોટલ 5 એમ કરીને 5%નો વધારો કર્યો. એટલે 10 ને 5 15. એટલે તમે આ જોઈ શકો છો, આવી રીતે 6%નો 10% 15%નો વધારો કરવામાં. આનું મુખ્ય કારણ શું છે? તો કે માત્ર આયાત કર જ નથી વધ્યા, પરંતુ ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉઘરાવતા ફંડમાં પણ 5 ગણો વધારો કરાયો છે. હવે એનું અસલી કારણ શું છે? શા માટે આ ડ્યુટી વધારવામાં આવી? તો કે પહેલું સ્ટેપ જે છે તે છે યુદ્ધ. કોનું? કે ઈરાન અમેરિકા વચ્ચેનું આ જે યુદ્ધ છે, જેને કારણે હોર્મુઝની જે ખાડી છે એ બંધ થઈ ગઈ છે, જેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડાકો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ આમાં લખેલું છે 90, પણ અત્યારે જ્યારે હું વિડીયો અપલોડ કરું છું ત્યારે $100 કરતાં પણ વધી ગયા છે. જેને કારણે ભારતનું આયાત બિલ વધ્યું છે, અને આયાત બિલ જે આપણું હોય છે તે હંમેશા આપણે ડોલરમાં ચૂકવવાનું હોય છે, જેને કારણે આપણે ડોલરની ચૂકવણી વધુ થાય છે. અને બીજું એક કારણ છે રૂપિયાની તીવ્ર અવમૂલ્યન થયું છે. પહેલા રૂપિયો $1 બરાબર 85, $1 બરાબર 85 રૂપિયા હતું, એની જગ્યાએ અત્યારે 95 તરફ આપણે જવા મળ્યા છે. $10નો વધારો થઈ ગયો છે. પરિણામે આપણા દેશમાં વિદેશી હુંડિયામણ જે છે એમાં ભારે દબાણ આવ્યું છે કે વધુ પડતું ખર્ચાય છે. શેમાં? તો કે ક્રૂડ ઓઇલ ખરીદવામાં અને સોનું ખરીદવામાં. તો સરકાર અત્યારે સોના ઉપર કસ્ટમ ડ્યુટી વધારી છે. હવે આપણે જોઈએ કે શા માટે સોના ઉપર ના પાડે છે. તો કે બે પ્રકારના પરિબળો છે. એક પરિબળ છે ઉત્પાદક અને બીજું પરિબળ છે બિન ઉત્પાદક આયાત. એક પરિબળ છે ઉત્પાદક આયાત, જે જરૂરી છે, જેનું આપણે આયાત કરવું બહુ જ જરૂરી છે, જેને કારણે આપણા દેશનો વિકાસ થઈ શકે. અને બીજું એક છે બિન ઉત્પાદક આયાત, જે પણ આપણે જરૂરી છે આયાત કરવું, પણ એના કારણે આપણા દેશનો વિકાસ નથી થતો. અને ડોલર ઉત્પાદક અને બિન ઉત્પાદક વસ્તુઓનું ખરીદવા માટે ડોલર આપણે વાપરીએ છીએ. તો ઉત્પાદકો કયા છે? કે મશીનરીની આયાત. આપણી જે મશીનરી છે એની આયાત આપણે કરીએ છીએ. એને કારણે શું થાય? ફેક્ટરીમાં વપરાય છે, ઉત્પાદન વધે અને રોજગારી મળે છે, જીડીપીમાં સીધો વધારો છે. જ્યારે સોનાની આયાત, જેની પર કસ્ટમ ડ્યુટી સરકાર એટલે વધારી છે કે ભાઈ તિજોરીમાં બંધ રહે છે, ભાઈ કોઈ નવું ઉત્પાદન નહીં, મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધતી નથી, અર્થતંત્રને કોઈ સીધો ફાયદો નથી, અને માત્ર ડોલર એમાં વેડફાઈ જાય છે. હવે આપણે જોઈએ ભારતનું આયાત માળખું કેટલું છે, એમાં સોનું કેમ સરકારે ટાર્ગેટ કર્યું? તો કે ભારતનું ટોટલ આયાત બિલ 2025-26નું $775 બિલિયન હતું. એમાં ટોચની 4 આયાતો આપણે જોઈએ તો ક્રૂડ ઓઇલ જરૂરી છે, સોનું, ખાદ્ય તેલ અને ખાતર. હવે તમે આમાં જો સૌથી વધુ જરૂરી કયું છે? તો કે ક્રૂડ ઓઇલ, દેશને ચલાવવા માટે, જે આપણી પાસે નથી, વિદેશમાંથી મંગાવવું પડે. ખાદ્ય તેલ, તો કે ખાવા માટેનું જે તેલ છે એ આપણે બહારથી મંગાવીએ છીએ, ખાસ કરીને પામ ઓઇલ્સ. અને ત્રીજું છે ખાતર. ખેતરમાં ઉત્પાદન કરવા માટે ખાતર ખૂબ જરૂરી છે.
અને કુલ જે આપણી આયાત છે એમાં 31% ભાગ આ ચારનો છે. હવે સોનું જે છે એ બિન ઉપયોગી વસ્તુ છે. આપણે એની પહેલાના સ્લાઇડમાં આપણે જોયું કે સોનું છે એ આપણે ખરીદીએ છીએ પછી ક્યાં મૂકી દઈએ? તિજોરીમાં. એનો કોઈ ઉપયોગ નથી થતો. એને કારણે એ વસ્તુ આમનામ પડી છે, ડોલર આમના વેફળાય છે. એકલું સોનું જે છે એ 72 બિલિયન એટલે કે લગભગ આશરે 10% હિસ્સો આપણી આયાતનો ધરાવે છે. ટોચની આયાતમાં 10% હિસ્સો માત્ર સોનાનો છે. હવે જોઈએ તો ક્રૂડ ઓઇલ ખૂબ જ અનિવાર્ય છે. તેના વગર અર્થતંત્ર આપણું ટકી જ ન શકે. તેથી ડોલર બચાવવા માટે સરકાર પાસે એકમાત્ર મોટો વિકલ્પ સોનાની આયાતનો ઘટાડો કરવાનો છે. ખાધનું ગણિત આપણે જોઈએ, સોનું ઘટાડીએ તો આપણા દેશને શું ફાયદો થાય, એટલે કે સોનું ન ખરીદીએ તો આપણા દેશને શું ફાયદો થાય. ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ અંદાજે $80 બિલિયન છે. કેટલી છે ભાઈ? $80 બિલિયન. જ્યારે સોનાનું આયાતનું બિલ આપણું $72 બિલિયન છે. જો આપણે સોનાનું આયાત, જે આપણા વડાપ્રધાને કીધું કે અડધું કરીને કીધું તો ખરીદીએ જ નહીં, તો $76 બિલિયન આપણા બચી જાય. અને આ $76 બિલિયન આપણે જો સોનામાં ક્રૂડ ઓઇલમાં વાપરીએ તો આપણો દેશ ઘણી બધી પ્રગતિ કરી શકે છે. એટલે નિષ્કર્ષ એમ છે કે માત્ર સોનાનો મોહ 50% ઘટાડવાથી ભારતની આર્થિક ખાસ સીધી જ અડધી થઈ શકે છે. અને ક્રૂડના જે વધતા ભાવ સામે આ એક મોટું આપણને સુરક્ષા કવચ આપણને આપે છે. આ ઉપરાંત આપણી પાસે એક ડરનો માહોલ પણ છે. ઐતિહાસિક ડર પણ આપણે આ ભોગવી ચૂક્યા છીએ કે 1991માં આપણા દેશ પાસે 1 થી 2 અઠવાડિયા ચાલે એટલું વિદેશી હુંડિયામણ હતું. અને આપણે જો IMF માંથી બેલ આઉટ પેકેજ જોતું હોય તો IMF આપણે શરત મૂકી હતી કે તમારું સોનું આપણે વિદેશમાં ગીરવે મૂકવું પડશે. અને આને કારણે, આ આઘાતના કારણે ક્રૂડના ભાવ વધે અને ફોરેક્સ પર દબાણ આવે ત્યારે સરકારે સેકન્ડનો વિલંબ કર્યા વિના સોનાની આયાત પર આ કારણોસર આપણે બ્રેક મારીએ છીએ. વાત કરીએ તો શું હતું પહેલા પોલિસીમાં યુટર્ન સરકારને કેમ લેવો પડ્યો? માત્ર 2 વર્ષમાં કેમ નિયમો બદલવા પડ્યા? તો કે 2024માં સોના પર આયાત ડ્યુટી 15% જ હતી, પરંતુ દાણચોરી ઘટાડવા, જ્વેલરી ઉદ્યોગને ટેકો આપવા માટે સરકારે 6% ડ્યુટી કરી નાખી હતી. પણ પાછું યુદ્ધ થયું એટલે સરકારે જે જૂના સ્તર હતા, એટલે કે 15%નો સ્તર, એ પાછો સરકારે જાળવી રાખ્યો. શા માટે સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી? સોના ખરીદવા ઉપર કેમ સંપૂર્ણ પ્રતિબંધ નથી મૂકતી? તો કે એની પાછળનું કારણ છે બજારમાં ગભરાટ ફેલાય છે, બ્લેક માર્કેટિંગમાં અચાનક ઉછાળ આવે, ટ્રેડ નિયમોનો ભંગ થાય, રોકાણકારોનો દેશ ઉપર વિશ્વાસ તૂટી જાય. એટલે સરકાર ઊંચી ડ્યુટી લાદે છે, જેને કારણે શું થાય? આ એક પરોક્ષ રસ્તો છે. સરકાર આમાં સીધી કોઈ મનાઈ ન ફરમાવે, પરંતુ મોંઘું થઈ જાય એટલે લોકો ખરીદવાથી આઘા રહે છે. હવે ડ્યુટી વધારવાથી દેશને થોડુંક નુકસાન પણ થશે. કયું નુકસાન? તો કે દાણ ચોરી વધશે. દાણ ચોરી ક્યાંથી વધે છે? તો કે 15% ડ્યુટી સીધો અર્થ છે કાનૂની અને ગેરકાનૂની સોનાના ભાવમાં મોટો તફાવત થાય. એને કારણે દુબઈ, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી હવાઈ અને જમીન માર્ગે દેશમાં સોનું ઘૂસે. આ સોનું સસ્તું હોય, જેને કારણે બ્લેક મની, હવાલા જે માર્કેટ છે એ ઉત્પન્ન થાય દેશમાં, અને એને કારણે ઓર્ગેનાઇઝ ક્રાઇમ વધે. અને આને કારણે કસ્ટમ વિભાગ ઉપર હવે પાછું ભારે દબાણ આવશે આવા સોના શોધવા ઉપર. કોના પર શું અસર થશે? તો કે સામાન્ય નાગરિક ઉપર જોઈએ તો લગ્નનું બજેટ ખોરવાશે, ભૌતિક જ્વેલરી મોંઘી બનશે, અચાનક માંગ ઘટવાથી વેપાર અને રોજગાર પર સીધી અને નકારાત્મક અસર થશે. રોકાણકારો છે એ ફિઝિકલ ગોલ્ડ હવે નહીં ખરી, પણ ETF, તમે જો આજના ETFના ભાવ બહુ વધ્યા, ગોલ્ડના વધશે. અને ગ્રામીણ પરિવારો છે, શહેરી અને ગ્રામીણ પરિવારો, એ બચતના પરંપરાગત ભૌતિક સ્ત્રોતો તરફ આગળ વધશે. નિષ્કર્ષ શું છે? તો કે આ આર્થિક ડ્યુટી વધવાથી સોના પર જ્વેલરી ઉદ્યોગ થોડોક નબળો પડશે, પરંતુ દેશની આર્થિક સુરક્ષા છે એ મજબૂત બનશે. આ કારણોસર દેશના અર્થતંત્રને બચાવવા માટે ટૂંકા ગાળાની આ પીડા અનિવાર્ય છે.
જો તમને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો.